બાળપણ જ સારું હતું મારા વાલા. ગોથું ખાઈ જતા તો એ કલાકો સુધી રડતા, અને અત્યારે તો અંદરથી આખા વેતરાઈ જઈએ છે તો પણ ઉકારો નથી થતો. જય દ્વારકાધીશ મિત્રો. મારે બનાવવાની હતી મસ્ત મજાની ફ્રેન્કી, કેમ કે ચિરાગ કહે છે જ્યારે હું નહોતો ને ઘરે ત્યારે તે મસ્ત મજાની ફ્રેન્કી બનાવીને ખાધી હતી. એવું મેં વિડીયામાં જોયું હતું. મેં કીધું કે હા, મેં ખાધી હતી. એટલા માટે કહે છે કે આજ મને પણ તું ફ્રેન્કી બનાવીને આપ. પછી મેં ફ્રેન્કી બનાવવાનું ચાલુ કર્યું, પણ થયું એવું કે મારે મસાલો ગોતવામાં જ કલાક જતી રહી, કેમ કે ઇન્ડિયાથી બધા મસાલા આવ્યા છે એટલે મારે વાર લાગી ગોતવામાં, કેમ કે મેં બેગ ભરીને મૂકી દીધું છે. પછી ચિરાગ કહે છે ચાલ હવે મારું થોડું કટિંગ થઈ ગયું છે એટલા માટે તું 2 ફ્રેન્કી બનાવી નાખ. પછી મસ્ત મજાની ફ્રેન્કી બનાવવાનું ચાલુ કર્યું ને ઉપર લબાલબ ચીઝ નાખી દીધું. 1 ફ્રેન્કી તો બનીને રેડી થઈ ગઈ. ચિરાગ કે એક સાથે 2 બનાવી નાખ, તો મેં કીધું ચાલો કંઈ વાંધો નહીં, 2 ફ્રેન્કી બનાવી નાખ. મને કહે કે આજે તો હું થાકેલો છું એટલે ફટાફટ ફ્રેન્કી બનાવી અને મારે ખાઈને સૂઈ જવાનું છે, તારે વાસણ કરવા હોય તો કરજે, નહીંતર કંઈ નહીં. પછી મેં મસ્ત મજાની ફ્રેન્કી બીજી પણ ચાલુ કરી દીધી હતી અને એ પણ થોડી બનવા જ આવી હતી. ચિરાગ કે મારે એક સાથે 2 ફ્રેન્કી શેકવાની છે, એક તારી અને એક મારી. મેં કીધું ચાલો કંઈ વાંધો નહીં. બીજામાં પણ ચીઝ નાખી અને મસ્ત મજાની બંને ફ્રેન્કી રેડી થઈ ગઈ. ચિરાગ કહે છે ચાલ ફટાફટ અહીંયા લઈને આવી જા એટલે હું મસ્ત મજાની બંને ફ્રેન્કી શેકી નાખું. ચિરાગ તો લાગે છે કે લારીમાં નો શેકતા હોય એવી રીતના મસ્ત મજાની ફ્રેન્કી શેકવાનું ચાલુ કરી દીધું હતું. એ મને કહે છે કે હું જ્યારે ખાવા જાઉં ને ત્યારે કલાકો સુધી જોઉં છું કે ભાઈ કઈ રીતે શેકે છે. મેં કીધું સારું કહેવાય. પછી મારી બંને ફ્રેન્કી બનીને રેડી થઈ ગઈ. ચિરાગ કહે છે તું ઓલી બાલાજીની વેફર લાવો, હમણાં ઇન્ડિયાથી આવી છે ને મારે અંદર નાખીને ખાવી છે. પછી ચિરાગે ફ્રેન્કી આખી ખોલી અને અંદર મસ્ત મજાની વેફર નાખી અને ખાવાનું ચાલુ કર્યું. મને કહે કે બહુ જ મસ્ત ટેસ્ટ આવે, તને શું ખબર હોય ટેસ્ટની. મેં કીધું ચાલો કંઈ વાંધો નહીં, હું પણ ટેસ્ટ કરી લઉં. પછી મેં પણ ટેસ્ટ કરવાનું ચાલુ કર્યું. મને પણ બહુ જ મજા આવી. અને તમે કઈ રીતે ફ્રેન્કી બનાવો છો ને મને કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતો નહીં. જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.